ભક્તિ શું નથી કરી શકતી? કરવાના બે કામ, સત્સંગ અને સેવા. ઘણા લોકો સત્સંગ બહુ કરે પણ સેવા ના કરે. ઘણા લોકો સેવા બહુ કરે પણ સત્સંગ ના કરે. ઓછામાં ઓછા બે પૈડા તો જોઈએ ને જોઈએ. એક પૈડાવાળી સાયકલ કે સ્કૂટર ચાલે? હા ચાલે, પણ સર્કસમાં. તમે સર્કસના પાક્કા કારીગર હો તો એક પૈડાવાળી સાયકલ તમે ચલાવી શકો, પણ ઓછામાં ઓછા બે પૈડા, ન તો 3 પૈડાવાળી સૌથી હારી ને, પડી ન જવાય જલ્દી. અને 4 વાળી તો હાવ સલામત. 4 પૈડાવાળી સાયકલ. કાલે જ એક બહેન મને કહેતા હતા, મને કે બાપજી તમે 3 દોષની વાત કરો છો, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર. ભગવાન પાસે બધું 3 છે. ત્રિશૂલ, 3 નેત્ર, 3 લોકના અધિપતિ, 3 લોકને અધીન કરનારા, અનેક રીતે 3. વાસ્તુ દોષ હોય, પિતૃદોષ હોય કે ગ્રહ દોષ હોય, આ 3 દોષને એક સાથે આ ત્રિશૂલ છે. સમાપ્ત કરનાર ભગવાન શિવ છે. કાંઈ કરવાની જરૂર નથી. એક લોટા જલ પાણીયારા પર મૂકી રાખો. આપણી આદત કેવી છે? મંદિરનો જ કળશ, મંદિરનું જ પાણી, અને ભગવાન એ મંદિરના જ હોય ને. પછી ભગવાન કઈ પારકા થોડી હોય, મંદિરના જ ભગવાન. મંદિરમાં કળશ રાખો. આ લોકો રાખે છે, દયાળુ છે. આ લોકો દયાળુ છે. બાકી ખરેખર જળ ઘરેથી લઈને જાઓ. તમારા ઘરનું જળ જ્યારે તમે લઈ અને શિવને અર્પણ કરો છો ને, ત્યારે તમારા ઘરનું જળ માત્ર નથી, એ તમારા ઘરના દૈવી તત્વો છે. એ શુભ સંદેશ લઈને આવે છે. અને એમાં જળ લઈને પાછું તમે જાઓ, થોડુંક પણ જળ પાછું લઈને જાઓ. એકદમ બધું જ પાણી ચડાવી ન દો, અથવા તો ચડાવી દો તો નીચેથી થોડું લઈ લો, પાછું ચડાવેલું જળ પણ લઈ લો, થોડું લોટામાં કળશમાં પાછું લઈ લો. ખાલી કળશ લઈ અને ક્યારેય ઘરે પાછું ન જવું જોઈએ. જે ખાલી કળશ લઈને પાછો જાય ને, એ પોતાનું નસીબ ખાલી લઈને જાય છે. મહાદેવજીને જળ ચડાવ્યા પછી પ્રસાદીનું જળ થોડુંક પણ એમાં વધારો અથવા તો ભરીને જાઓ પાછું. આજે શિવરાત્રી છે. શિવરાત્રી છે. જો ઘરમાં તમે સુખ સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છતા હો તો શિવરાત્રી કરવાનો સંકલ્પ કરી લો. આજથી સોમવાર કરવાનો સંકલ્પ કરી લો. અમે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરીશું અને જળ અર્પણ કરીશું.